જો મિત્રો, હવે તમને ખબર જ હશે કે આ વખતે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આ જે યુનિટ ટેસ્ટ આપણી હોય છે, યુનિટ ટેસ્ટ 6, એના માટે સોશિયલ મીડિયા પર કોઈપણ જાતનું સોલ્યુશન મૂકવા માટે સખત શબ્દોમાં ના કીધું છે. એટલે કે આવા સોલ્યુશન્સ મૂકવા નહીં એમ કીધું છે. તો આપણે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સનું 100% પાલન કરીએ છીએ અને યુનિટ ટેસ્ટ 6નું કોઈપણ ડાયરેક્ટ સોલ્યુશન હું તમને અહીંયા નથી આપી રહ્યો. હું તમને અહીંયા એક પ્રેક્ટિસ પેપર સોલ્વ કરીને બતાવીશ, જેને સોલ્વ કર્યા પછી તમને તમારા બધા જ આન્સર જે છે જાતે જ સોલ્વ કરતાં આવડી જશે. ઓકે, તો ચલો આપણે આપણું પેપર સોલ્વ કરીએ. સેક્શન એ, એમાં આપણે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું હોય છે. તો સવાલ છે, દે આર નોટ ટોટ દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. તો આમાં જે છે હેલનવાળી ચેપ્ટર ધારો કે તમે વાંચ્યું હોય તો એની અંદર છે. તો આનો જવાબ છે ટ્રુ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. આમાં વોલ્ટ એટલે આપણો ડિઝની વોલ્ટવાળું ચેપ્ટર જે છે એમાંથી આ છે. તો એનો આન્સર છે અહીંયા ટ્રુ. ચેપ્ટર વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે આનો આન્સર ટ્રુ આવી શકે. ધ એડિટર્સ આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તો આનો આન્સર છે ફોલ્સ. એકચ્યુઅલી એડિટર્સની જગ્યાએ આપણે અહીંયા આગળ વર્કર્સની વાત છે. ઇફ મતલબ વર્કર્સ હોત તો આન્સર ટ્રુ થાત. અગેન હેલનવાળું ચેપ્ટર. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાની, ઇટ વોઝ નાના. તો આ નાના નાનીવાળું એક નાની એક્સપાયર થઈ જાય છે વાળું એક ચેપ્ટર છે. તો અકોર્ડિંગ ટુ દેટ આ આન્સર જે છે એના મતલબ આ જે સ્ટેટમેન્ટ છે એ ટ્રુ છે. હવે આગળ વધીએ. બીજો જે ક્વેશ્ચન હોય છે એમાં આપણે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો હોય છે. લાઈક પહેલો આ જે સવાલ છે એમાં આપણે જોઈએ અહીંયા, એક મિનિટ. તો અમર પૂછે છે, વાય ડીડ રુચિતા નોટ ગેટ પ્રાઇઝ. રુચિતાને પ્રાઇઝ કેમ ના મળી? તો એનું કમ્પેરિઝનમાં આપણે આન્સર આપવાનો છે. કમ્પેરિઝન મતલબ કે આનું સારું હતું એટલા માટે આને ના મળ્યું એ ટાઈપનું. તો એનો આન્સર જે છે દેટ ઇઝ બી. નિકિતા પરફોર્મન્સ વોઝ બેટર દેન હર્સ. ઓકે, તો નિકિતાનું પરફોર્મન્સ સારું હતું એટલા માટે એને ના મળ્યું. હવે આ બધામાં આન્સર તો એ જ આવે છે કે રુચિતાને કેમ પ્રાઇઝ ના મળ્યો, પણ કમ્પેરિઝન જે છે એ ખાલી આપણને આમાં જ જોવા મળે છે. દેટ્સ વાય આપણે આન્સર બી લખીશું. એવી રીતે 6th વન, મહિમા કાન્ટ કમ ટુ સ્કૂલ. મહિમા સ્કૂલ નથી આવી શકે. સોરી, મહિમા એવું કહે છે કે આઈ કાન્ટ કમ ટુ સ્કૂલ, આઈ એમ સિક ટુડે. તો વિધિ જે છે એને શું કહે છે કે બેન તું આરામ કરજે, રાઈટ. યુ હેડ બેટર ટેક રેસ્ટ, ગિવિંગ એડવાઇસ. આરામ કરવાની સલાહ આપે છે. દેન અંજલિ, વાય ઇઝ યોર વિચ ઇઝ યોર ફેવરેટ ફિલ્મ. કઈ ફિલ્મ ફેવરેટ છે તમારી? તો કમ્પેર કરવાનું છે. કમ્પેરમાં શું આવશે કે મને બીજી બધી કરતાં આ ગમે છે. દેટ મીન્સ બાહુબલી ગમે છે. ઓકે, એનો આન્સર તો આ થઈ શકે, પણ આપણે કમ્પેર કરવાનું છે તો આન્સર થઈ શકે જ નહીં. આઈ ડોન્ટ લાઇક બોલિવૂડ ફિલ્મ. આપણ નથી તો આનો આન્સર છે દંગલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફિલ્મ. જો વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફિલ્મ એટલે કે બહુ બધીમાંથી એક, એટલે કમ્પેરિંગ કર્યું એટલા માટે આપણો આન્સર જે છે અહીંયા આગળ આવશે ડી, દંગલ. દંગલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફિલ્મ્સ. ઓકે, પછી 8મું જે છે એમાં પિયુષ, હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ. આમાં શોઈંગ સુપોઝિશન એટલે કે સૌથી સુપિરિયર છે એવું બિહેવ કરતો હોય. તો સુપિરિયર ટીચર કરતાં બી સુપિરિયર જે છે પ્રિન્સિપલ છે, દેટ વાઇઝ હી બિહેવ એઝ અ પ્રિન્સિપલ. એ આપણો આન્સર આવશે. નાઉ સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ. મતલબ અંડરલાઇન કરેલો શબ્દ આવતો આપણો આન્સર આવે એવી રીતે આપણે આને સિલેક્ટ કરવાનું છે. તો માય ફ્રેન્ડ વિઝિટેડ માય હાઉસ લાસ્ટ સન્ડે. ઓકે, તો મારું ઘર ગયા રવિવારે. તો વિઝિટેડ એટલે ભૂતકાળ, અને ભૂતકાળ માટે એક ડીડ આવી શકે અને ડીડ આવી શકે. હવે આ બંને તો કેન્સલ થઈ ગયા. એમાંથી માય ફ્રેન્ડ વિઝિટેડ લાસ્ટ સન્ડે, તો વેર, ક્યાં? તો માય હાઉસ, બરાબર. તો આ પ્રમાણેનો જવાબ આવશે એ. એવી રીતે 10મું, ટુ ગેટ મેન્ટલી રિલીવડ. માનસિક ત્રાસને દૂર કરવા માટે વી શુડ લિસન ટુ મ્યુઝિક. તો આનું જો આ જવાબ જોઈતો હોય તો આપણે કેમ મ્યુઝિક સાંભળવું પડે? તો આન્સર છે વાય શુડ વી લિસન ટુ ધ મ્યુઝિક. દેન વેન ધ સ્પ્રિંગ અરાઇવ. સ્પ્રિંગ એટલે વસંત કહેવાય. તો સ્પ્રિંગ જ્યારે આવે છે, વસંત જ્યારે આવે છે, ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ટ્યુમ્સ. વૃક્ષો જે છે એ કલરફુલ, રંગીન થઈ જાય છે. તો ક્યારે વૃક્ષો રંગીન થઈ જાય છે? એનો આન્સર છે વેન ડુ ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ટ્યુમ્સ. તો કે જ્યારે સ્પ્રિંગ આવે છે ત્યારે. હેલન એડવાઇઝિસ ધ વર્કર્સ ટુ અવોઇડ બિંગ ફુલિશ. શું કરવાની એડવાઇસ આપે છે? તો કે અવોઇડ બિંગ ફુલિશ. તો શું એડવાઇસ આપે છે? વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ? ઓકે, વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર ટુ અવોઇડ બિંગ ફુલિશ. ઓકે, આગળ સેક્શન બી. આમાં
રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો એક્સ્ટ્રેક્ટ એટલે કે આ પેરેગ્રાફ છે, તો પેરેગ્રાફ વાંચવાનો છે અને જવાબ આપવાના છે. હું તમને અહીંયા મતલબ તમને સવાલ આ પેરેગ્રાફ શાંતિથી વાંચીને એમાંથી જવાબ આપવાનો. હું પેરેગ્રાફ નથી વાંચતો, તમારી સામે જ છે પેરેગ્રાફ, તમે વાંચી શકો. તો હું તમને જવાબ ક્યાંથી લીધા હું ડાયરેક્ટલી કહું છું. અમુક જવાબમાં કેવું હોય કે તમે ડાયરેક્ટલી ઉઠાઈ શકો પેરેગ્રાફમાંથી, ને અમુક જવાબ છે તમારે થોડા બહુ મોડિફાઈ કરવા પડે. તો વેન વી કોલ ફ્રી, તો અહીંયા બી આ મોડિફાઈડ આન્સર લખવો પડશે કે ક્યારે આપણે ફ્રી હોઈએ. તો આનું પહેલું છે, જો વી આર નોટ ફ્રી અનલેસ, જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી આપણે ફ્રી છે. તો આવું થશે તો આપણે ફ્રી થઈ જઈશું, એટલે કે આ આન્સર છે. જુઓ, વેન ધ મેન વી કેન કોલ ફ્રી વેન ધ મેન વુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝેન્ટ ઇન્ટરેસ્ટ ઓફ એન, અહીં સુધી. ઓકે, તો આ એનો આન્સર થઈ ગયો, લખ્યો છે નીચે. દેન વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ્સ. તો આનો આન્સર અહીંયા ડાયરેક્ટલી આપેલો છે, ધ બલોટ્સ અથવા તો ધ બેલટ્સ. ધ બેલટ્સ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. એન્ડ દેન એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, બીજું છે વોલ્ટ. અચ્છા, હવે મને વાંચવાની જરૂર નથી. હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ ફર્સ્ટ સ્કેચ. તો અહીંયા કીધું છે, ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર સ્કેચ. તો ધ ફર્સ્ટ મની વોલ્ટ એવર મેડ વોઝ અ નિકલ. એને શું મળ્યું હતું? નિકલ. એટલે નિકલ એટલે એક પેની ટાઈપનું, એક પેની ટાઈપનું, પૈસા ટાઈપનું. વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ? એને કાર્ટૂનિંગ ક્યાં મળ્યું? તો હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. સીધા આન્સર્સ છે, આપણે ઉઠાવી લીધા. ઓકે, દેન who are the enemies of the workers? તો અહીંયા લખ્યું છે નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. મતલબ વર્કર્સના જે માસ્ટર્સ છે, માસ્ટર્સ એટલે એમના માલિક જે, તે જ એમના દુશ્મન છે. વોટ આર નોટ વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. તો અહીંયા કીધું છે જો, દે નો દેટ દેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધેર સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. તો અહીંયા લખ્યું છે સિટીઝનશીપ, આનો આન્સર છે સિટીઝનશીપ પેપર્સ. આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો, એટલા માટે આ પ્રમાણે આવશે. દેર આર એન્ડ્સ દેટ કીપ અધર એન્ડ્સ. એન્ડ આ નવો પેરેગ્રાફ છે. તો વેન ડુ ધ રેડ એન્ડ્સ એમ્બસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ. તો એનો આન્સર છે જો, વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ. જ્યારે એમને સ્લેવ્સ એટલે કે મજૂરોની જરૂર હોય ત્યારે એ લોકો કાળી કીડીઓના માળાને તોડી નાખે અથવા તેમના દરને તોડી નાખે. વિચ ટાઈપ ઓફ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. તો કઈ લાલ કીડીઓ જે છે બીજી કીડીઓને મજૂર તરીકે રાખે છે. ઓકે, સેક્શન સીમાં આપણે પેરેગ્રાફ જે છે, આ ઉપરના સેક્શનના જે પેરેગ્રાફ હતા એ બધા ટેક્સ્ચ્યુઅલ એટલે કે આપણે જે ભણ્યા પેરેગ્રાફ, આપણે જે લેસન્સ યુનિટ ભણ્યા એની અંદર ના હતા. આ બહારથી આવશે થોડું. તો આના બી આન્સર્સ કેવી રીતે આવશે? પેરેગ્રાફ છે સિમ્પલ, તમારે ક્વેશ્ચન્સ નીચે આપેલા હોય એ વાંચવાના અને પેરેગ્રાફમાંથી એના આન્સર શોધવાની ટ્રાય કરવાની છે. તો પહેલો સવાલ છે, વાય ડીડ ધ 3 men લોક આઉટ? કેમ લોકઆઉટ થયા? તો એનો આન્સર જે છે અહીંયા લખ્યો જો, દે હેડ બીન લોકડ આઉટ એઝ દે વેર લેટ ઇન રિટર્નિંગ ફ્રોમ સમ પ્લેઝર ટ્રીપ. તો એને મેં થોડો મોડિફાઈ કરીને લખ્યો છે, કેમ કે આ જે છે એ પરફેક્ટ આન્સર નથી. આપણે અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન આન્સર આપવો પડે અને ક્વેશ્ચન પ્રમાણે પૂરા વાક્યમાં આન્સર આપવા માટે મેં થોડું મોડિફાઈ કર્યું છે, તમે જોઈ શકો છો. વોટ ડીડ ધ ફર્સ્ટ મેન પ્રપોઝડ? તો હી પ્રપોઝ દેટ દે શુડ સ્ટોર્મ ધ ગેટ એન્ડ માર્ચ ઇન ટુ ધ ટાઉન. રાઈટ? તો આ પ્રમાણેનો આન્સર છે જે લખેલો છે અહીંયા આગળ. થોડું ઘણું ચેન્જ કરવું પડે અકોર્ડિંગ જે પ્રમાણે તમને સવાલ આપેલો છે તે. વોટ ડીડ ધ ગુરુ અન્ડરસ્ટેન્ડ? ધ ગુરુ અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધ 3 men's ડિસ્પ્યુટ. અહીંયા પહેલામાં જ આપેલો છે જો, હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ. રાઈટ? તો આવી રીતનું છે આ. હવે આગળ વધીએ. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન. તો આ જે છે આનો આન્સર, વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન. તો પહેલી જ લાઇનમાં એનો આન્સર છે, આઈ હેવ નેવર ઇમેજિન્ડ ઇટ વુડ બી અલ્ટર્ડ. શું અલ્ટર્ડ થશે? તો હિઝ ડેઇલી રૂટીન. તો અહીંયા કીધું છે, ધ ઓથર હેડ નેવર ઇમેજિન દેટ હિઝ ડેઇલી રૂટીન વુડ બી અલ્ટર્ડ. બરાબર? તો આનો આન્સર આપણે વ્યવસ્થિત રીતે સવાલ પ્રમાણેનો જવાબ આપવો પડે. હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ? ઓથર ગેમમાં કેવી રીતે એન્ટર થાય છે? તો એનો આન્સર છે જુઓ અહીંયા, આઈને આપણે તો ઓથરમાં ચેન્જ કરી દેવાનું. આઈ એન્ટર ધ ગેમ વિથ ધ માઇન્ડ સ્ટેટ દેટ ધ ટાઇટલ વોઝ ઇન ધેર હેન્ડ્સ. ઓકે, એક મિનિટ. વોટ એફર્ટ્સ વોઝ ડન બાય ધ ઓથર ટીમ? ઓથરની ટીમથી શું એફર્ટ કરવામાં આવ્યા હતા? તો ઓથરની ટીમ જે છે અહીંયા લખ્યું છે, માય ટીમ હેડ બીન અંડર વાઇગર ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન ધ એન્ટિસિપેશન. બરાબર? તો આ પ્રમાણેનો આન્સર છે, ધ ઓથર્સ ટીમ હેડ બીન અંડર વાઇગર ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years. ઓકે, કમ્પ્લીટ અ સેન્ટેન્સ યુઝિંગ
હવે આ સવાલ છે ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર્સ. અહીંયા કીધું છે ધ રોબોટ ઓબેડથી સ્ટાર્ટ કરો, મતલબ ઓબે થઈ ગયું, ઓબેડ થઈ ગયું, મતલબ પાસ્ટ ફોર્મ થઈ ગયું, પાસ્ટ ફોર્મ થઈ ગયું. એનો મતલબ કે આ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તો ઓબે બની ગયું ઓબેડ, ડુ બની ગયું ડીડ, અને ધ માસ્ટર ગીવ્સ બની ગયું ગેવ. બીજું ગેવ રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ એન્ડ મેક્સ બની ગયું મેડ, અને હી નેવર ડિસઅપોઇન્ટ્સ બની ગયું ડિસઅપોઇન્ટેડ. ઓકે, તો આટલા ચેન્જીસ આપણે કરવાના હતા જે આપણે અહીંયા કર્યા છે અને એનો આન્સર લખ્યો છે. હવે બીજા સવાલ છે તેમાં દેવાંશી વર્કડ હાર્ડ, એટલે આ ક્વેશ્ચન મતલબ એક્સપ્રેસિંગ પર્પઝવાળો જે ઓપ્શન છે એમાંથી સિલેક્ટ કરવાનો છે. દેવાંશી વર્ક હાર્ડ, એણે બહુ કામ કર્યું જેથી એને સારા માર્ક્સ મળી શકે, મતલબ ઘણી સારી ભણી જેથી એને સારા માર્ક્સ મળી શકે. પર્પઝ બતાવવાનો છે, બરાબર. પર્પઝ એટલે કે શા માટે. વેદાંશી અરાઇવડ એટ એરપોર્ટ આઈ એક્સપ્રેસિંગ ટાઈમ, તો ટાઈમ તો આપણે સિમ્પલ 9 PM, બરાબર. શું કરવા આવી, તો રીઝન છે આ કેચ ધ ફ્લાઇટ, રીઝન છે મીટ હર ફ્રેન્ડ, આ જગ્યા બતાવે છે, આપણે ટાઈમ બતાવવાનો છે એટલા માટે એટ 9 PM. ધ સમ વોઝ સો ડિફિકલ્ટ એક્સપ્રેસિંગ રિઝલ્ટ દેટ આઈ કેન સોલ્વ ઇટ ના, મતલબ રિઝલ્ટ મતલબ એટલો અઘરો સમ હતો કે હું સોલ્વ ના કરી શક્યો. હવે આઈ કાન્ટ સોલ્વ ઇટ એન્ડ કુડન્ટ સોલ્વ ઇટ, બે ઓપ્શન છે. તો કાન્ટ સોલ્વ ઇટ કેમ નહીં આવે, કેમ કે અહીંયા વોઝ છે તો ભૂતકાળ થઈ ગયું, એટલે માટે આપણે ભૂતકાળમાં જવાબ આપવો પડે, એટલે આઈ કુડન્ટ સોલ્વ ઇટ એનો આન્સર આવશે. ધ પ્લેયર વોઝ ઇન્જર્ડ, અને કોન્ટ્રાસ્ટ તો પણ એ રમ્યો એનો કોન્ટ્રાસ્ટ થાય, બટ હી પ્લેડ વેલ, બરાબર. ડ્યુ ટુ એક્સ્ટ્રા રનિંગ આ એનું કારણ છે, થાકી ગયો તો એ પણ એનું કારણ છે, વિથ ઇઝ લેગ. તો આ બધા એના કારણો છે, પણ આપણે આન્સર જે છે એનો સી આવશે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ, જ્યારે હું સ્કૂલમાં હતું, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, આઈ યુઝ ટુ રીડ 10 to, મતલબ જૂની વાત છે, બે આન્સર આવી શકે, યુઝ ટુ અને યુઝ ટુ. આઈ ડોન્ટ યુઝ ટુ, આઈ રીડ, આ બંને આન્સર તો પોસિબલ જ નથી, આ બેમાંથી એ અને બીમાંથી આવી શકે, પણ એમાં અગેન વોઝ છે એટલે આપણે ભૂતકાળવાળો આન્સર, એટલે આપણો આન્સર આવશે એ. આઈ યુઝ ટુ રીડ 10 to 12 hours. પુનિત રેન ફાસ્ટ, મેનર ઓફ સપોઝિશન. પુનિત જે છે દોડતો હતો એઝ હી વોઝ ગ્રેટ રનર, એઝ મતલબ સપોઝિશન આગળ આપણે જોયું, સુપોઝિશન એટલે એક વધારે પડતું હતું, તો એઝ ઇફ હી વોઝ અ ગ્રેટ રનર, તો આનો આન્સર છે બી. કમ્પ્લીટ ધ, આમાંથી મતલબ આપણે જે બ્રેકેટમાં આપેલા છે એમાંથી સિલેક્ટ કરવાના છે. એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક, મતલબ આનો આન્સર છે અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે ધેર, અને બીજી ખાલી જગ્યા દે સી ધેટ ઇચ વન ઇન ધ નેસ્ટ, તો આનો આન્સર આવશે બીજી ખાલી જગ્યામાં આવશે ઇચ. તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે, હા, ખાલી ધેર ને ઇચ લખીને છોડી ના દેતા. પછી આપણે શું કહેવાય, નિબંધ લખવાનો છે 150 શબ્દોમાં, એનાથી વધારે થાય તો ચાલે, ઓછામાં ઓછા 150 શબ્દો હોવા જોઈએ. તો માય ફેવરેટ ફેસ્ટિવલમાં મેં દિવાળી વિશે આખો નિબંધ લખ્યો છે, હું તમને બતાવું છું, જુઓ. એમાં ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુડ કરી શકાય, તમને ઘણી વખત મતલબ આના વિશે ડિટેલ બી આપેલી હોય કે શું લખવાનું છે, મતલબ કયા પ્રમાણે ટોપિક્સ વાઇઝ જોવાનું છે, તો એ છે. ઓકે, આવી રીતનો આખો નિબંધ છે. અને બીજો નિબંધ જે છે હું એ લખ્યો છે અહીંયા માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ. તો માય ફેવરેટ કાર્ટૂન સિરીઝમાં મેં આખો નિબંધ આ પ્રમાણે લખ્યો છે, તમે જોઈ શકો અને પરથી થોડું શીખી શકો કે આ પ્રમાણે નિબંધ લખી શકાય. મારા બે ફેવરેટ કાર્ટૂન છે, એક છે ટોમ એન્ડ જેરી અને બીજું છે ડોરેમોન. તો મેં થોડું ઘણું બંને વિશે લખ્યું છે, ડોરેમોન વિશે પણ, રાઈટ. તો આટલી વસ્તુઓ જે છે એ આના નિબંધ પ્રમાણે છે. હવે